નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહુણં એસો પંચ નમુકારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પરમં હોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શાંતઃ પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરેશ્વરો ગુણાબ્ધિ સ્યાत् સંગવૃદ્ધ્यै સદોદ્યમી શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાत् અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. વર્ધમાન શક્રસ્તવ આજે અનેક સંઘોની અંદર વર્ષમાં 1, 2, 3, 4 વાર ક્યાંક કદાચ દરરોજ પણ એ વર્ધમાન શક્રસ દ્વારા પરમાત્માના અભિષેક કરાતા હોય છે. આત્માનો અનુભવ આપણો લક્ષ્ય છે, બરાબર? તો એને માટે એ લક્ષ્યને જેમણે સંપૂર્ણપણે સિદ્ધ કરી દીધું અરિહંત પરમાત્માએ, બરાબર, સંપૂર્ણ આત્મામાં જ રમણતા એમની ચાલુ હોય છે. તો એમની ભક્તિ કરીએ તો સંગ તેવો રંગ અને સોબત તેવી અસર. સીધે સીધું આત્માનું ઘણાને ન ફાવતું હોય. ઘણાનું જીવન હૃદય પ્રધાન, લાગણી પ્રધાન હોય. જેનું જીવન બુદ્ધિ પ્રધાન હોય, ચિંતન મનન પ્રધાન હોય, એની માટે જ્ઞાન માર્ગ ફાવે, આત્માનું સંબંધ ચિંતન મનન વગેરે. અને કેટલાકને ચિંતન મનન બહુ ન ફાવે, પણ લાગણી પ્રધાન હોય હૃદય, એટલે ભક્તિ માર્ગ એમને જલ્દી અનુકૂળ આવી જાય. તો એટલા માટે આપણે બીજો વિષય એવો રાખ્યો છે કે આ ભક્તિ માર્ગનો, પરમાત્મા એમનું સ્વરૂપ કેવું, આપણા ઉપર એમનો કેટલા બધા અસીમ અનંત ઉપકારો છે વગેરે. તો વર્ધમાન શક્ર સ્તવ. શક્ર એટલે ઇન્દ્ર મહારાજા, સ્તવ એટલે સ્તવના ગુણગાન. ઇન્દ્ર મહારાજા ના ગુણગાન નહીં, પણ ઇન્દ્ર મહારાજાએ કરેલા ગુણગાન કોના? પરમાત્માના. પછી આગળ દોડ્યું વર્ધમાન શક્ર સ્તવ. વર્ધમાન એટલે વૃદ્ધિ પામતું અથવા મોટું. એનો મતલબ એ થયો કે બીજું પણ શક્રસ્તવ હશે. બીજું શક્રસ્તવ આપણે કયા નામે ઓળખીએ છીએ એને? નમોથુણમ અરિહંતાણં ભગવંતાણં. એમાં લગભગ 33 કે 35 જેટલા વિશેષણો અરિહંત પરમાત્માના છે. એ બધા વિશેષણોનો સમાવેશ આ વર્ધમાન શક્રસ્તવમાં થઈ જાય. અને એમાં કુલ કેટલા? 273 એટલા વિશિષ્ટ ભક્તિ ગર્ભિત અને મંત્ર ગર્ભિત પ્રભાવશાળી એવા વિશેષણો દ્વારા અરિહંત પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે. એટલે ઘણા ભાગ્યશાળીઓ કોઈ ત્રિકાળ આનો સ્વાધ્યાય કરતા હોય છે. બાબુભાઈ કડીવાલા વિધિકાર થઈ ગયા, બરાબર? એ રોજ 5 વખત સળંગ દેરાસરમાં 5 વખત આખું આ વર્ધમાન શક્રસ્તવ એનો પાઠ કરી ભક્તિપૂર્વક. ગુજરાતમાં એક શ્રાવક થઈ ગયા ચીનુભાઈ, મુંબઈમાં રહેતા હતા, બાલ બ્રહ્મચારી હતા, અને એ આ વર્ધમાન શક્રસ્તવના અત્યંત વિશિષ્ટ કોટીના આરાધક હતા. વર્ધમાનનો અર્થ એક વર્ધમાન મહાવીર સ્વામી પણ થાય ને, એમનું નાનપણમાં વર્ધમાન હતું. તો મહાવીર સ્વામીનું તીર્થ કચ્છમાં કયું વખણાય છે? પ્રાચીન ભદ્રેશ્વરજી મહાતીર્થ. તો ત્યાં પોતે 1 મહિનો ઘણા વખત રોકાય અને ખૂબ વિશિષ્ટ ભાવપૂર્વક આ વર્ધમાન શક્રસ્તવ દ્વારા પરમાત્માની ઉપાસના અને ભક્તિ કરે. અનેક સાધુ સાધી ભગવંતો અને શ્રાવકો વગેરેને પણ એમણે વર્ધમાન શક્રસ્તવ એની નિયમિત આરાધનામાં જોડ્યા છે. અમે એમને અનેકવાર પહેલાં મળ્યા છીએ, અત્યારે હવે નથી રહ્યા, પણ પહેલાં અનેકવાર અમે મળ્યા છીએ. તે ક્યાંક હસ્તલિખિત પ્રતિમા એમને ક્યાંક વાંચવામાં આવ્યું અને એટલું બધું એને ગમી ગયું, એટલા બધા ઓવારી ગયા આ વર્ધમાન શક્રસ્તવના જે વિશેષણો પરમાત્માના છે કે પોતે તો નિયમિત એની આરાધના સાધનામાં જોડાઈ ગયા. અનેક આત્માઓને, જેમાં આચાર્ય ઉપાદ સાધુ ભગવંતો પણ હોય, એમને પણ
પ્રેરણા કરી, વિનંતીઓ કરી અને આ વર્ધમાન શક્રસ્તવની આરાધનામાં જોડ્યા. તો આજે તો ખૂબ ખૂબ જેમ ભક્તામૃત સૂત્ર કેટલું લોકપ્રિય જૈન શાસનના ચારેય ફિરકાઓને માન્ય છે, એમ વર્ધમાન શક્રસ્તવ ઉત્તરોત્તર વધતા ભાવે આજે એનો પ્રસાર થઈ રહ્યો છે, આરાધના થઈ રહી છે. તો એવું આ અદ્ભુત વર્ધમાન શક્રસ્તવ એનો એકવાર આપણે મહિમા, આમાં સંસ્કૃતમાં 11 આલાવાઓ, આલાવા એટલે પેરેગ્રાફ, સૂત્રાત્મક છે, આ કાવ્યાત્મક નથી. કાવ્ય ખાલી એમાં વચમાં 5 શ્લોક આવશે 11 આલાવા પછી, પણ બાકી મોટે ભાગે સંસ્કૃતમાં છે, પ્રાકૃત ભાષામાંની સંસ્કૃતમાં સૂત્રાત્મક છે, કાવ્ય રૂપે નથી. એમાં છેલ્લે એનો ફળાદેશ બતાવવામાં આવ્યો છે કે જે આત્માઓ નિયમિત રીતે આ વર્ધમાન શક્રસ્તવ દ્વારા પરમાત્માની ઉપાસના, આરાધના, ભક્તિ વગેરે કરે છે, જે એનો નિયમિત રીતે પાઠ કરે છે અથવા ગુરુમુખી વગેરેથી શ્રવણ કરે છે અને એના અર્થની અનુપ્રેક્ષા કરે છે. બહુ મહત્ત્વનું છે અનુપ્રેક્ષા. પોપટ પાકની જેમ ખાલી બોલી જઈએ તો જેટલો જોઈએ એટલો લાભ ન થાય. જે વેપાર ધંધામાં કરોડ રૂપિયાનો નફો થઈ શકે એમ હોય અને તે 1000, 2000, 5000નો નફો કરે તો તમારા દીકરાને તમે ધન્યવાદ આપશો, શાબાશી આપશો, શું કહેશો, ઠપકો આપશો કે નહીં? કે જે વેપારમાં કરોડોનો નફો થવાની શક્યતા હતી તે માત્ર 2-5 હજારમાં સંતોષ માની લીધો, ઠપકો આપો. તો આ અદ્ભુત એવું આ સ્તોત્ર, તેનું વિશિષ્ટ ફળ શેનાથી મળે? જો આપણે શું કરીએ? અનુપ્રેક્ષા, અર્થચિંતન કરીએ, અર્થને એવું આત્મસાત કરી લઈએ કે જેથી કરીને એ સૂત્ર બોલાય એની સાથે મગજમાં તરત એનો અર્થ ઉપસ્થિત થઈ જાય. અને એટલા જ માટે આપણે રોજ 2 ટાઈમ સવારના આ વર્ધમાન શક્રસ્તવ ઉપર અનેક મહાત્માઓએ વિવેચનો પણ લખ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ કહી શકીએ એવા જે 2 વિવેચનો, એક છે આચાર્ય ભગવંત, યશો વિજય સૂર્ય આચાર્ય ભગવંત, જે ભક્તિ યોગાચાર્ય તરીકે ઓળખાય છે. મૌન અને ધ્યાનની શિબિરો પણ અવારનવાર કરાવતા હોય છે. તમારામાંથી પણ કદાચ કેટલાકે એમની શિબિરમાં ક્યાંક ગયા હશો, પાલીતાણા વગેરે, બિલડિયાજી વગેરેમાં. એમનું પણ સુંદર એના ઉપર વિવેચન છે આખું. એ આપણે બપોરની વાચનામાં લેવાના છીએ હવેથી, બરાબર. અને સવારની અત્યારની આ જે આપણું વ્યાખ્યાન છે એની અંદર બીજા એક આચાર્ય ભગવંત, એ પણ બહુ પ્રખર પ્રવચનકાર છે, નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, એમના પિતાએ પણ દીક્ષા લીધેલી છે. અને હજારો યુવાનો એની શું કહેવાય PYS, હા, એની અંદર હજારોની સંખ્યામાં યુવાનો ઉમટતા હોય છે. મોટા મોટા હોલ પણ હાઉસફુલ થઈ જાય, 3 કલાક સુધી નોન સ્ટોપ એ બોલતા હોય અને મંત્રમુગ્ધ બનીને એ બધા યુવા શ્રોતાઓ પણ જેને સાંભળતા હોય એવા આચાર્ય ભગવાન. શું નામ શું છે એમનું? ઉદય વલ્લભ સૂર્ય આચાર્ય ભગવાન. એમણે પણ આના ઉપર જરાક આધુનિક શૈલીમાં, નવી પ્રજાને પણ આકર્ષે એવી શૈલીમાં આનું સુંદર વિવેચન કરેલું છે કે જે એના આધારે આપણે અત્યારે આ વિચારણા કરીશું, બરાબર. એટલે એક સૂત્રની ડબલ વિચારણા ત્યારે વ્યાખ્યાનના પણ થાય. એ અલગ જરાક ઢબથી હોય, વળી બપોરે વાચનામાં પણ જરાક અલગ ઢબથી એનું વિવેચન આવશે. એકવાર સાંભળીએ એટલે બધું કંઈ મગજમાં બેસતું નથી, એટલે 2 વાર, અનેક વાર સાંભળવું જોઈએ. તો ખાસ બધાને સપ્રેમ ભલામણ છે કે થોડા તમારા બીજા કાર્યોને આગળ પાછળ એડજસ્ટ કરીને પણ બપોરની વાચનાનો પણ જરૂર લાભ લેતા રહો. સવારના પણ સમયસર આવીને અને બપોરની વાચનામાં પણ જરૂર તમે લાભ લેજો. તો આ સ્તોત્ર એનો મહિમા શું છે એ છેલ્લે ફળાદેશમાં કહે છે. આજે આપણે જરા ફળાદેશ પહેલાં લઈ લઈએ જેથી કરીને નિયમિત રીતે તમને પણ એ સાંભળવાના ભાવ જાગે. સીધું ગુજરાતીમાં જ કહું છું અત્યારે કે આ શક્રસ્તવ પૂર્વના કેટલાય ભવોમાં કરેલા અસંખ્ય પુણ્યના ફળ સ્વરૂપે મળ્યું છે, બરાબર. અસંખ્ય પુણ્ય પ્રાપ્યમ, સંસ્કૃતમાં શબ્દો એવા છે. ભૂતકાળમાં કરેલા અગણિત પુણ્યોની રાશિ એટલે સમૂહ એકત્રિત થાય ત્યારે જીવને આવું અદ્ભુત મહાન સ્તોત્ર એ સાંભળવા કે આરાધવા મળતું હોય છે. આ અષ્ટ મહાસિદ્ધિ પ્રદમ આવે છે. એમાં વિશેષણ એક કે આ સ્તોત્ર અષ્ટ મહાસિદ્ધિને આપનાર છે, પણ એને માટે એવી ભૂમિકા, પાત્રતા આપણી પણ જોઈશે. અત્યંત ભાવોલ્લાસપૂર્વક, શુદ્ધ ઉચ્ચારપૂર્વક, અર્થના અનુપ્રેક્ષાપૂર્વક નિયમિત રીતે એ કરાય, અમૃત ક્રિયા રૂપે કરાય તો કે છે અષ્ટમા સિદ્ધિને. આપણને અષ્ટમા સિદ્ધિ મળે કે ન મળે, પણ પરમ સિદ્ધિ મુક્તિ એ મળી જાય તો ભયો છે, બરાબર. સર્વ પાપ નિવારણમ, બધા જ પાપો, ગમે એવા પાપો ભયંકર થઈ ગયા હોય પણ પશ્ચાતાપના ભાવ સાથે આ સ્તોત્રની આરાધના દ્વારા પરમાત્માની ભક્તિમાં હજી જોડાય તો સર્વ પાપ નિવારણમ, બધા જ પાપોનું નિવારણ કે નાશ કરનાર છે. સર્વ પુણ્ય કારણમ,
સર્વ પ્રકારના પુણ્યો યાવત તીર્થંકર નામ કરૂપી સર્વ પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય એનું પણ આ કારણ બની શકે એમ છે. કારણ કે અરિહંત પરમાત્માના અત્યંત ભક્તિ ગર્ભિત 273 વિશેષણોથી નમસ્કાર છે. અને સર્વ ગુણાકરમ, સર્વ ગુણોનું આકર એટલે ખાણ. બધા જ ગુણો જીવનમાં પરમાત્મા સર્વ ગુણોના અનંત ગુણોના ભંડાર છે. એટલે એમની સાથે કનેક્શન જોડીએ એમના ગુણો પણ આપણા આત્મામાં ધીરે ધીરે આવિર્ભાવ પ્રગટ થવા લાગી જાય. ગુણો તો આપણા આત્મામાં છે જ, અત્યારે દબાયેલા છે દોષોથી. એ દોષો ઓછા થતા જાય એટલે ગુણો પ્રગટ થતા જાય. સર્વ ગુણોની ખાણરૂપ અને સર્વ દોષ હરમ, સર્વ દોષ હરમ, બધા જ દોષો રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ ઈર્ષ્યાદિ બધા દોષો એને હરમ એટલે હરણ કરનાર, દૂર કરનાર એવું આ સ્તોત્ર એની આરાધના છે. અને શું છે? સમ્યક સપ્તસહસ્ર લક્ષ કોટી વંદિત પાદાર નહીં અનેક સમ્યક દ્રષ્ટિ ભદ્રક દેવતા સત સહસ્ર શુશ્રૂષિતમ. લાખો કરોડો દેવતાઓ દ્વારા આ સ્તોત્ર સાંભળવા માટે એને ઇષ્ટ હોય છે. લાખો કરોડો સમ્યક દ્રષ્ટિ દેવો આ સ્તોત્ર એને શુશ્રૂષિતમ સાંભળવાની ઈચ્છાવાળા હોય છે. કોઈ વ્યક્તિ ભાવપૂર્વક આ સ્તોત્ર પાઠ કરતો હોય નિયમિત રીતે તો ઓટોમેટિક અનેક પરમાત્માના ભક્ત સમ્યક દેવો હોય છે એની કૃપા ઓટોમેટિક મળી જાય. પછી તમારે કોઈ દેવીની અલગથી ઉપાસના કરવી પડે નહીં. બસ એક પરમાત્માને પકડો અને બરાબર નિયમિત રીતે આ સ્તોત્ર દ્વારા એની ઉપાસના ભક્તિ કરો તો ઓટોમેટિક અસંખ્ય સમ્યક દ્રષ્ટિ દેવીઓ એની કૃપા તમને મળી જશે. અને આ સ્તોત્રનો સારી રીતે જાપ કરવાથી એમાં મંત્ર આવશે ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમઃ. આમાં 11 આલાવા પછી મંત્ર આવે છે. બની શકે તો રોજની 5 માળા અથવા છેવટે એકાદ માળાનો પણ એમાં જાપ કરવાનો. તો ઓમ હ્રીમ શ્રીમ, ઓમ ઓમકારમાં પંચ પરમેશ્વરીનો સમાવેશ, રીંકારમાં 24 તીર્થંકરનો સમાવેશ, શ્રીમ મહાલક્ષ્મીનું સમૃદ્ધિનું બીજ મંત્ર છે, ઓમકાર એ શાંતિનું પણ બીજ મંત્ર છે, રીંકાર એ શક્તિનું બીજ મંત્ર છે, પદ્માવતી માતાનું પણ બીજ મંત્ર છે. રીંકાર, શ્રીમ એટલે મહાલક્ષ્મી કે સમૃદ્ધિ, એ બધું મળે પણ જો પચે નહીં તો એટલે અર્હમ, અર્હમ એ અનંતાનંદ અરિહંત પરમાત્મા વાચક શબ્દ છે બીજ મંત્ર. એટલે જીવને આ બધું મળે, શક્તિ મળે, સમૃદ્ધિ મળે પણ એનો અજીર્ણ કે અપચો ન થાય અને જીવ પચાવી શકે. અને નમઃ એ નમસ્કાર કે સમર્પણ ભાવ વાચક વિશેષ શબ્દ છે. ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમઃ એ રીતેનો જાપ કરવાથી અને ચિંતન કરવાથી એના અર્થથી હૃદયને ભાવિત કરવા પૂર્વક કરનારા ભવ્ય જીવોને શું મળે એમાં 11 ફળાદેશ બતાવ્યા છે. પહેલાં કહે છે કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે સહેલાઈથી એના હાથમાં ન આવે. બધું જ ઈચ્છિત, બધું ઓટોમેટિક મળે. આપણે ઈચ્છા કરવી ન પડે. દુનિયામાં બધું સારું 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 જે પણ ઉત્તરોત્તર એ મળતું જાય. કારણ કે અંતરાય વગેરે પાપ કર્મો ઓછા થતા જાય અને પુણ્યાનુબંધી પુણ્ય વધતું જાય. એટલે અંતરાય કર્મને કારણે જે વસ્તુ ઈચ્છાઓ પૂરી ન થતી હોય, ઈચ્છિત વસ્તુ ન મળતી હોય એ હવે મળવા લાગી જાય ઓટોમેટિક. અને પુણ્યાનુબંધી પુણ્ય વધતું જાય એટલે એને પ્રભાવે પણ બધા મનોરથ પૂરા થતા જાય. બીજું કે છે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો હંમેશા રીજે છે. 4 નિકાય આવી ગયા. ભવનપતિ વ્યંતર નીચે છે, વૈમાનિક જ્યોતિષ ઉપર છે. 4 નિકાયના દેવો એના દેવા સદા પ્રસિદ્ધંતી એના ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. કારણ કે દેવતાઓ કેવા હોય? સમ્યક દ્રષ્ટિ દાસાનું દાસ, ભગવાનના દાસના પણ દાસ થવા માટે તૈયાર હોય, ભક્તના પણ ભક્ત થવા તૈયાર હોય દેવતાઓ. એટલે 4 નિકાયના દેવો હંમેશા સદા પછી હંમેશા પ્રસન્ન હોય. અને વ્યાધયો વિલીયંતે અનેક પ્રકારની વ્યાધિઓ બીમારીઓ આજે કેટલી બધી વધી ગઈ છે એ પણ વિલય એટલે કે નાશ પામવા લાગી જાય. ત્રીજો ફળાદેશ કહે છે પૃથ્વી તેજો વાયુ ગગનાની ભવંતી અનુકૂલાની. 5 મહાભૂત છે ને, પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને આકાશ. આ 5 મહાભૂત એને અનુકૂળ થાય છે. ધરતીકંપ ન થાય, કદાચ થાય તો એ બચી જાય એનો નિયમિત આરાધક હોય તે. પાણી સુનામી વગેરે દ્વારા બરાબર અતિવૃષ્ટિ થાય, ઘણીવાર પૂર આવે એમાં ઘણા તણાઈ જાય, પણ સક્રસ્તવનો નિયમિત આરાધક આત્મા હોય તો એને પાણીજન્ય કોઈ ઉપદ્રવ થાય નહીં. અગ્નિ ઓચિંતી આગ ફાટી નીકળે એમાં ઘણા બળીને ભસ્મીભૂત થઈ જાય પણ એ અગ્નિનો ઉપદ્રવ એને કાંઈ કરી શકે નહીં. પવન જોરદાર એવા વંટોળિયા ફૂંટાય ઘણીવાર એકદમ
હા, આમાં ઘણા ખેદાન બદાન થઈ જાય પણ એનો વાળ વાંકો થાય નહીં. ટૂંકમાં પાંચેય મહાભૂત એને અનુકૂળ થાય છે. પછી કહે છે સર્વ સંપદા મૂલમ જાયતે જીનાનુરાગ. સર્વ સંપત્તિઓનું મૂળ શું છે? તો કે જીનેશ્વર પરમાત્મા પ્રત્યેનું અનુરાગ ભક્તિ એ એના અંતરમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ઉલ્લસિત થાય છે. ઉત્તરોત્તર પરમાત્મા પ્રત્યે અહોભાવ ભક્તિભાવ વૃદ્ધિ પામતો જાય. અને પેલા નવીનભાઈ ગાંધીની જેમ અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ હર્ષના કારણે અહોભાવના કારણે રોજ એના નીકળી જાય. પછી પાંચમો ફલાદેશ કે સદગુરુની પ્રસન્ન મનપૂર્વકની કૃપા વર્ષે છે. હા, સાધવ અનુગ્રહ પરા ભવંતી. સાધુ સંતો મહાપુરુષો અનુગ્રહ એટલે કૃપાનો પાત્ર બને છે. જે આત્મા નિયમિત રીતે આ સક્રસ્ત પરમાત્માની ઉપાસના ભક્તિ કરતો હોય તો સ્વાભાવિક છે કે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો અને એવા આરાધક શ્રાવક શ્રાવિકાઓ બધા એને એના પ્રત્યે અવમાન થાય ને કે આ કેવી સુંદર ભગવાનની ભક્તિ કરી રહેલ છે. અને ખલાહા ક્ષીયંતે. ખલ એટલે દુર્જન પુરુષો. દુર્જન પુરુષો ક્ષય પામે એટલે દુર્જન પુરુષોના અંતરમાંથી એના પ્રત્યેની જે દુર્જનતા એ દૂર થઈ જાય. એ કદાચ પોતાનો સ્વભાવ બધાને માટે છોડી ન પણ શકે પણ આ સક્રસ્તનો નિયમિત રીતે સમ્યક પ્રકારે આરાધક હોય એના પ્રત્યે દુર્જનોની દુર્જનતા પણ કાંઈ કામ કરી શકતી નથી. પછી આગળ કહે છે કે જલ સ્થળ ગગનચરા ક્રૂર જંતુઓપી મૈત્રી મયા જાયંતે. ક્રૂર પ્રાણીઓ પછી એ જલચર એટલે પાણીમાં રહેનારા મગરમચ્છ વગેરે હોય, ઓક્ટોપસ વગેરે હોય, ખેચર એટલે આકાશમાં ઉડનારા એવા હિંસક પક્ષીઓ હોય, ગરુડ વગેરે કે બાજ કે ગીધ સમડી વગેરે, અને પૃથ્વી ઉપર રહેનારા વાઘ સિંહ વરુ વગેરે એવા હિંસક પ્રાણીઓ એ પણ એના પ્રત્યે મૈત્રી ભાવવાળા બની જાય. વાઘ સિંહ પણ એની બાજુમાં આપણે ઘણા મહાપુરુષોના જે ચિત્રોમાં જોઈએ છીએ આ બાજુમાં બેઠા હોય, આમ મિત્ર બનીને સેવક બનીને બેઠા હોય. અને અધમ વસ્તુની અપી ઉત્તમ વસ્તુ ભાવમ પ્રપદ્યંતે. અધમ વસ્તુ કોઈ કે એના ઉપર કામળ ટુમળ કે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય એ અધમ વસ્તુ પણ એના માટે ઉત્તમ વસ્તુ તરીકે પરિણમી જાય, ઉલટું એનું સારું થઈ જાય. નરેન્દ્રભાઈ નંદુ વિધિકાનું દૃષ્ટાંત યાદ આવે. ઘણા વર્ષો પૂર્વની શરૂઆતની જે સાધનાની એની વાતો હતી એ વખતે એ આપણે જોગેશ્વરી રહેતા નહોતા, પાછળથી જોગેશ્વરી આવ્યા. પણ એ નવપરની ઓળીમાં ચીપાડ રાજાનો રાસ વાંચવા માટે સંઘના આમંત્રણથી ગયા હતા. અને ત્યાં ઓચિંતા એક શ્રાવિકાબેન આવ્યા અને આંખમાં આંસુ સાથે એમની માફી માગવા લાગ્યા. નરેન્દ્રભાઈ મને માફ કરો, મને માફ કરી. બેન શું છે, શેની માફી માગો છો તમે? આપણે તો કંઈ વચ્ચે ઝઘડો કંઈ થયો નથી. નહીં, તમને ખબર ભલે નથી પણ મને તમારા પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તમારું આવું વક્તૃત્વ વગેરે જોઈ કરી મને ઈર્ષ્યા થઈ એટલે મેં તમારા ઉપર કહેવાય મૂઠ મારવાની એવો પ્રયોગ હોય છે, માણસ પતી જાય એનો પ્રયોગ કર્યો હતો. પણ આજી પોઠ બરું કીએ છે એ એમણે નૌકાની આરાધના બ્રહ્મચર્યના પાલનપૂર્વક એક મહિના સુધી એકાસના કરી અને લાખ નૌકાનો જા આવું 2-3 વખત એમણે કરેલું. એ વખતે પણ આજે એજી પોઠ બરું કીએ એટલે આંકે કી ન થયો પણ જો આમાંથી હું પ્રયોગ કયો એ મુંહમાંથી પાછો થઈ વર્યો હોય. એ ગોશાળાએ તેજરે ફેંકી ભગવાન ઉપર પ્રદર્શન આપીને પાછી ગોશાળાશ્રીમાં પ્રવેશી. આવું થયું છે, મને બહુ પીડા થાય છે. તમે માફ નહીં કરો ને ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. માફ છે મારા મનમાં કાંઈ એવું તમારા પ્રત્યે અભાવ છે જ નહીં. પછી પહેલી બહેનને શાંતિ થઈ. એટલે કે છે અધમ વસ્તુ પણ ઉત્તમ વસ્તુને પરિણમે. ઓલી શ્રીમતીને મારવા માટે પતિ અને સસરા જે અન્યધર્મી હતા એમણે સર્પ નાગપુર આવ્યો હતો, બરાબર, અને સર્પ શું બની ગયું, ફૂલની માળા બની ગઈ, તમે જાણો છો, બરાબર. એટલે આવું થાય. અધમ વસ્તુ પણ એના માટે ઉત્તમ વસ્તુ તરીકે પરિણમે. દાખલા તરીકે અહીંયા લખે છે કે વિચિત્ર પાત્ર હોય, તમારા લાઈફ પાર્ટનર એનો સ્વભાવ કદાચ બહુ વિચિત્ર હોય, અથવા તમારું સંતાન દીકરા દીકરી બહુ ઉદ્ધતના આઉટલાઈન પર જતા હોય, તમારું કયું ન માનતા હોય, તો પણ નિયમિત રીતે ને વ્યવસ્થિત રીતે આ સક્રસ્તવની આરાધના કરવાથી એ બધું અનુકૂળ થઈ જાય કે છે. પછી ધર્માર્થ કામા ગુણાભિરામા જાયંતે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ કહેવાય છે. તો આમાં 3 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ એ મોક્ષને અનુકૂળ હોય એ રીતે પ્રાપ્ત થાય છે. એ ધન મળે અને એ ધનનું પણ મોજશોખમાં વેડફે નહીં, પણ સારા કાર્યમાં સદુપયોગ કરવાની એને સદબુદ્ધિ મળે. હા, એ રીતે. અને 5 ઇન્દ્રિયોના વિષયો પણ એને અનુકૂળ મળે. એમાં એ લેપાય નહીં બહુ, એમાં સારી ભદ્રની જેમ. હા, અનુકૂળતા કેટલી હતી છતાં લેપાયા નહીં. તો એ રીતે મોક્ષને અનુકૂળ હોય એ રીતે
ધર્મ અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થોની એને પ્રાપ્તિ થાય. 10મું ફળાદેશ કહે છે આ લોકની અંદર શું પ્રાપ્ત થાય? શુદ્ધ ગોત્ર, કલત્ર, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, જીવિત, યૌવન, રૂપ, આરોગ્ય, યશ. શું કેટલું બધું આવી ગયું આ લોકમાં. સામાન્ય રીતે જીવોને જે જોઈતું હોય સારી સારી બધી વસ્તુ આવી ગઈ. અને પરલોકની અંદર એટલે શું શું આવ્યું? ઉચ્ચ કોટીના શું એ ઐહિક્ય સર્વા અપી શુદ્ધ ગોત્ર કલત્ર. શુદ્ધ ગોત્રવાળી કલત્ર એટલે પત્ની બહેનો હોય તો પતિ મળી જાય. પુત્ર પલત્ર પુત્ર, પછી મિત્ર, પછી ધન, પછી ધાન્ય, પછી રૂપ, આરોગ્ય, યશ. એ બધા પણ પાછા મોક્ષને અનુકૂળ એ રીતે મળે. આ બધામાં બધી અટવાઈ ન જાય. પાછું એનો સદુપયોગ કરી અવસર આવી ત્યારે એને છોડી કરી અને મોક્ષ માર્ગમાં સરસળ આગળ વધી જાય. અને પરલોકની અંદર શું પ્રાપ્ત થાય? આમુષ્મિક્ય સર્વમયમાં સ્વર્ગાપ વર્ગ શ્રીયોપી ક્રમેણ યથેચ્છમ સ્વયં સ્વયં વર્ણોત્સવ સ્મુત્સુકા ભવંતી. એટલે કે સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ ની લક્ષ્મી પણ સામેથી જાણે કે એના કંઠમાં વરમાળા આરોપવા જાણે કે ઉત્સુક ન હોય. એ ઈચ્છે કે ભાઈ ક્યારે આવો ઉત્તમ આરાધક અમારી પાસે આવે. સિદ્ધશિલાને પણ એવો ભાવ થઈ જાય મોક્ષને પણ, અને આ સ્વર્ગ લક્ષ્મીને પણ એવો ભાવ થઈ જાય કે એના કંઠમાં હું વરમાળા સામેથી નાખું. એને માગવું ન પડે સ્વર્ગ મોક્ષ, એ તો નિષ્ફળ થતો જાય ઉત્તરોત્તર. અને છતાં સામેથી સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી જાણે કે એના કંઠમાં વરમાળા આરોપવા તત્પર થઈ જાય. આવા અદ્ભુત એનો ફળાદેશમાં છેલ્લે બતાવે છે. તો આવું આ વર્ધમાન સક્રસ્તવ એનું વિવેચન પણ 2 ટાઈમ ચાલશે. અત્યારે એક આચાર્ય ભગવંતનો બપોરે વળી વાંચનામાં, બીજા આચાર્ય ભગવંતનું એ જ સૂત્રો ઉપર વિવેચન ચાલશે. માટે લેવાય તો લાભ લેજો. આ વાવણીની વેવા છે વાવી હો ભાઈ, લૂંટો. હું તો કહું છું લૂંટવાની વેડા આવી છે. મને તો આ બંને ગ્રંથો બહુ ગમે છે, વર્તમાન સક્રસ્તવ પણ અને અધ્યાત્મ સાર. ખજાનો છે, ખરેખર અમૂલ્ય ખજાનો છે. જેમ 10 કરોડની લોટરી લાગી જાય ને કેટલો આનંદ થાય. પેલા મુમુક્ષે કહ્યું હતું ને કાંઈ દિનેશ કુમારે, એના કરતાં પણ અમૂલ્ય જ્ઞાન ખજાનો, ભક્તિનો ખજાનો અહીંયા રાણી ભગવંતો એમને મહાપુરુષોએ આપણા માટે ખુલ્લો, ફ્રી ઓફ ચાર્જ. લેવા એટલું લઈ લ્યો ભાઈ, બરાબર. વિશેષ અગ્રે વર્તમાન જીલા ગંગ બોલાય હાર્દિક મિચ્છામિ કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લોએ સબ સાહુણમ, સબ પાવપણાસણો પરમં હોઈ મંગલમ. નમો સિદ્ધાણમ, નમો ઉવજ્જાયાણમ, યેશો પંચનમુક્કારો મંગલાણમ ચ સબેસી. નમો અરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લોએ સબ સાહુણમ, સબ પાવપણાસણો પડમમ હોઈ મંગલમ. તમારામાંથી વર્ધમાન સક્રસ્તો કોઈને આવડે છે? મોઢે આવડે છે? કોઈ કે ગોખ્યું હોય ને કદાચ કાચું થઈ ગયું હોય તો પાકું કરી લેજો. અને નવા જેમની પર થોડી ઘણી પણ યાદશક્તિની શક્તિ હોય ને તો શરૂ કરી દેજો. રોજ આપણે 3, 4 કે 5 વિશેષણો, પરમાત્માના 273 વિશેષણો છે, સરેરાશ 4, 5, 4 વિશેષણોનો આપણે વિવેચન 2 ટાઈમમાં મળીને કરીશું. તો તમે ધારશો તો એ ચોમાસામાં આખું કંઠસ્થ થઈ શકશે તમને. બીજી મહત્ત્વની વાત, આપણી જે આરાધના ગઈકાલથી શરૂઆત થઈ છે તપશ્ચર્યાની, કે 2 દિવસ થઈ ગયા નહીં, તો એમાં બરાબર હવે થાય છે ને. ગઈકાલે ક્રિયામાં 20 તીર્થંકરના ખમાસલા અને 20 તીર્થંકરની 1 માળાનો જાપ થયો છે. ચલો આપણે રોજ ખાલી 1 વખત આ જે 20 મંત્રો છે ને એ જરાક બોલી લઈએ. તમે બધા જી લાવજો. ઓમ રીમ અર્હમ શ્રી શ્રી મંદર સ્વામીને નમો નમઃ.
જેટલી સંખ્યા છે એનો અવાજ નથી આવતો, બરાબર બુલંદ સ્વરે બોલો બધા. ઓમ રીમ અરહમ શ્રી યુગમંદર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી મત બાહુ સ્વામીને નમો નમઃ. બાહુ બે જ અક્ષર છે ને, એટલે ખાલી શ્રી બાહુ તો રાગમાં નહીં બોલે. શ્રીમત, શ્રીમાન કે શ્રીમાન, શ્રીમતી, એમ શ્રીમત. ઓમ રીમ અરહમ શ્રી સુબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી સુજાત સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ઋષભાનન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી અનંત વીર્ય સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી સુરપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી વિશાલ પ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી વજ્રધર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચંદ્રાનન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ભુજંગ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી ઈશ્વર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી નમિપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી વીરસેન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી મહાભદ્ર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી દેવયસા સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અરહમ શ્રી અજિત વીર્ય સ્વામીને નમો નમઃ. હા, થઈ ગયું. તો આ રીતે ચોપડીમાં નમઃ એકવાર લખ્યું છે, પણ રાગથી બોલવું હોય તો નમો નમઃ એમ બોલશો તો વધારે ફાવશે. તો એ રીતે રોજ બધા બરાબર જાપ અને ખમાસના અને આરાધના સારી રીતે ચડતા પરિણામે ઉલ્લાસપૂર્વક સાથે મળીને કરજો. અને એવી આ ભાવથી આરાધના કરો કે બસ આવતા ભાવમાં 20માંથી ક્યાંય પણ એક ભગવાનની સાનિધ્યમાં આપણો જન્મ, એમના હાથે દીક્ષા અને મોક્ષગામી બનીએ, એ જ મંગલ ભાવના. મસ્તક તમારા ચરણી નમે, આશીષ આપજો રે ઓ ગુરુદેવા, આશીષ આપજો રે ઓ ગુરુદેવા. આશા રાખીએ એવી ગુરુ વસજો અમારા હૃદયમાં. આપ છો સુખાણી એવું લાગે છે આજે અંતરમાં. આ
દેવા આશીષ આપજો રે ઓ ગુરુદેવા સૌમ્યતાના સ્વામી કેવી પ્રવચનની ધારા